ઘણા બધા પ્રશ્ન વડોદરા શહેરની જનતાના મુખે ચર્ચાઈ રહ્યા છે. એ પણ ખાસ કરીને સંવેદનશીલ પાણીગેટ વિસ્તારના લોકોના મુખે જોવા મળે છે. વહીવટદાર એટલે શું? વડોદરા શહેર પાણીગેટ વિસ્તારમાં વહીવટદારની પોસ્ટ નિમણૂક ક્યારે કરવામાં આવી? વહીવટદારની પોસ્ટ માટે શું લાયકાત હોવી જોઈએ? વહીવટદારનો હોદ્દો લેવા માટે કોને મળવું પડે? શહેર હોય કે ગામડા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બંધ બારણે પરવાનગી આપવા માટે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા વહીવટદારની હોય છે. આમ તો ગુજરાત રાજ્યમાં વહીવટદારની પોસ્ટ કાયદેસર રીતે નથી, પણ જ્યાં બુટલેગર અને પેડલરોનું નામ આવે ત્યાં પહેલાં વહીવટદારોનું નામ લેવામાં આવે છે. બુટલેગર અને પેડલરો વહીવટદાર વગર એમનો કોઈ અસ્તિત્વ જ નથી. જાણો કે પેડલર અને બુટલેગરો માટે ઓક્સિજન સમાન છે વહીવટદાર. આ વહીવટદાર આટલી મોટી મોટી માયાઓના છત્ર છાયામાં રહે છે કે જેનું કોઈ બહાર પણ વાકું કરી શકતું નથી. ગુજરાત રાજ્યની જનતા સવાલ કરે છે કે વહીવટદારને ટ્રેનિંગ કોણ આપે છે? જો રાજ્યમાં બુટલેગર અને પેડલરોનો ખાત્મો કરવો હોય તો કાયદેસર રીતે વહીવટદારોને ટાર્ગેટમાં લેવું પડે. ઘણા બધા લોકો ઈચ્છે છે કે ભગતસિંહ જન્મે, પણ પાડોશમાં. આપણા દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી, એટલે ગેરકાયદેસર ધમકીઓથી હું ડરવાનો નથી. સત્ય હકીકત બહાર લાવવામાં હું ગભરાવતો નથી, અને આ મારું કાર્ય હંમેશા ચાલુ રહેશે. સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો.